ધારાસભ્ય મનીષા વકીલ સામે વિરોધ કરી ધમકી આપનાર પૂર પીડિતની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કાર્યવાહી કરી હતી। ત્યારે વાયરલ વિડીયોના સમાચાર બનાવતા મીડિયાકર્મીઓની પણ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની જેમ પૂછપરછ કરતા મીડિયાકર્મીઓમાં રોષ ફેલાયો હતો, જેને પગલે મીડિયાકર્મીઓ, ચેનલના સંચાલકો, પત્રકારો અને કેમેરામેને ભેગા મળી વડોદરા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। જોકે આ મામલે વડોદરા કોર્ટે ક્રાઇમ બ્રાન્ચને સીધો સવાલ કર્યો હતો કે નોટિસ વગર આરોપીની ધરપકડ કેમ કરી। ત્યારે કોર્ટના સવાલથી ક્રાઇમ બ્રાન્ચને પરસેવો પડી ગયો હતો અને ઉપસ્થિત અધિકારી કોઈ જવાબ આપી શક્યા ન હતા। જે બાદ કોર્ટે બંને પક્ષની રજૂઆતો સાંભળ્યા બાદ આરોપી કુલદીપ ભટ્ટને જામીન મુક્ત કર્યા હતા। અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશન હદમાં કહેવાતા વહીવટદારો મહેશગીરી અને જતીનનું મસમોટું હપ્તા વસૂલીનું નેટવર્ક ચાલી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। અહીં સ્થાનિક પોલીસ તેમજ વહીવટદારો દ્વારા સ્ક્રીન પર દર્શાવ્યા મુજબના તેમજ અન્ય ઘણા બુટલેગરોને ખુલ્લેમ દેશી વિદેશી દારૂના વેપલાઓની પરમિશનો આપીને રોજેરોજ લાખો રૂપિયાની હપ્તા વસૂલી કરવામાં આવી રહી છે। આવા દારૂના અડ્ડાઓ વિરુદ્ધ સ્થાનિક રહીશો તેમજ પ્રેસ મીડિયા દ્વારા પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ કડક કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી શું આ દારૂના અડ્ડાઓ મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પીઆઈની રહેમનજર હેઠળ જ ચાલી રહ્યા છે તેવા અનેક સવાલો જાહેર જનતામાં ઉઠી રહ્યા છે। મેઘાણીનગર પોલીસ સ્ટેશન હદમાં વહીવટદાર મહેશગીરી અને જતીન દ્વારા આવા ગોરખ ધંધાઓને છૂટો દોર આપી મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે। ત્યારે દારૂના વેપલાઓની પરમિશનો આપનાર આવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ જો એસીબી તપાસ થાય તો મોટા પ્રમાણમાં બેનામી મિલકતો બહાર આવી શકે તેમ છે। ત્યારે આવા બુટલેગરો વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું।